શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 થી 12 તારીખ સુધીનું કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ 3 વાગ્યાથી કથા શરૂ થશે અને 6:30 વાગે સમાપન થશે। આ કથા આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ શિવ કથાકાર પરમ પૂજ્ય સંત શ્રી હંસદેવ ગિરિજી બાપુ દ્વારા સ્વર્ગીય આહુતિ કુમારી મહેશભાઈ પટેલ તથા પિતૃઓ અને મોક્ષાર્થે શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના મગદલ્લા મેઇન રોડ પર વીઆર મોલ પાછળ પ્રાથમિક શાળાની બાજુમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર 6 થી 12 તારીખ સુધી શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ શિવ કથાકાર પરમ પૂજ્ય સંત શ્રી હંસદેવ ગિરિજી બાપુ વ્યાસપીઠ શોભાવશે। માતૃશ્રી લક્ષ્મીબેન બાબુભાઈ પાંચિયા પરિવાર તરફથી મળેલ સુસંસ્કાર અને ધાર્મિક કાર્ય કરવાના પ્રયાસો જે ભક્તિને લઈને અમારા પરિવારમાં આવેલ રચનાત્મક વિચારો અને સત્કાર્યો કરવા માટે પ્રેરે છે। દરેક વ્યક્તિમાં સત્ય, પ્રેમ અને કરુણા મનમાં ઉદ્ભવે અને જીવન ધાર્મિક કાર્યો તરફ પ્રેરાય એ જ હેતુ અમારા પાંચિયા પરિવારમાં રહે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। સૌનું કલ્યાણ ત્યાં પ્રભુનો વાસ એવા ભાવનાથી પાંચિયા પરિવાર અને મારા પિતા તથા મારા પૂર્વજનો તેમજ કાંઠા વિસ્તારના વડીલ ભાઈ બહેનોના આશીર્વાદથી દર વર્ષે કથા અને ધાર્મિક કાર્યો કરવા માટેની પ્રેરણા મળી રહી છે। જે હું કરું છું એવી મારી કોઈ શક્તિ નથી, પરંતુ મારા પૂર્વજો અને ઈશ્વરીય શક્તિના સત્કાર્યો કરાવી રહી છે। મારા સત્કાર્ય કામો માટે આપ સર્વજનોનો સહકાર હર હંમેશ મળતો રહે એવા સરહૃદયથી પ્રાર્થના કરીએ છીએ। દીકરીને અને ગ્રામજનોના જે પિતૃઓના મોક્ષાર્થે કથા કરે છે અને સંપૂર્ણ દક્ષિણ ગુજરાતના પિતૃઓને પણ મોક્ષાર્થે આપ કથા કરી રહ્યા છો, શું કહેશો કથા? કથામાં એક તાપી કિનારે આવેલું રૂંઢ મગદલ્લા ગામજનો અને અમારી જે આહુતિ કુમારી અને પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ પાંચિયા પરિવાર અને ગામજનો 84 તાલુકા કાંઠા વિસ્તાર કોરી સમાજ અને સર્વ સમાજને સાથે લઈને આ એક શિવ પુરાણનું આયોજન કરવામાં આવ્યું છે। એ શિવ પુરાણ બધાને સત્સંગની રૂપે અને પ્રેરણા રૂપે અને સુખમય અને આનંદમય અને હિન્દુ તત્વમાં હિન્દુત્વ જાગૃત થાય અને હિન્દુઓ ટકી રહે એ આજે જરૂરી છે। એના માટે આ બધાને એકઠા કરવામાં આવે છે અને સારો સંદેશ મોકલાવવામાં આવે છે। બધા સંતો અહીંયા પધાર્યા છે, એમની હું ખૂબ ખૂબ મહેરબાની એ લોકોનું સ્વાગત કરું છું। પંકજભાઈ છે, હંસદેવગીરી બાપુ છે, બાબા છે, બાબાનંદજી છે, જ્યારે આટલા સંતો દેશ વિદેશમાં કથાકારો છે અને આ અહીંયા આજે પધાર્યા બદલ હું ખૂબ આભાર માનું છું કે મારું ભાગ્ય અને ગામજનો અને સર્વનું ભાગ્ય ખુલી ગયું છે। આ શિવ મહાપુરાણથી બધાને સર્વને સુખ શાંતિ મળે એવી અમારી પ્રેરણા છે। પાંચિયા પરિવાર અને ગામજનો અમારો સાથ સહકાર આપી સર્વ ચેનલવાળા, કેમેરાવાળા, ફોટાવાળા એ બધાને મારો ખૂબ ધન્યવાદ છે। અને આજ રોજ શરૂ થયેલી 6/1/2024માં જે કથા શરૂ થયેલી છે એ 12/1/2024ના દિવસ પૂર્ણ થશે, એ સારી રીતે પૂર્ણ થાય એવી બધા સંતોના આશીર્વાદ લઈ આ આજે શિવ પુરાણ આપણે ચાલુ કરીએ છીએ। સર્વનો સાથ સહકારથી આ બધું કામ સર્વ પૂર્ણ થાય એવી મારી શુભકામના। શિવ કથામાં સુરતની અંદર અહીં મગદલ્લાની ધરતી પર કર્ણની ભૂમિ પર આપ શિવ કથા કરી રહ્યા છો, પરમ સલીલામાં સૂર્યપુત્રી તાપીના કિનારે પવિત્ર ધરા મગદલ્લા ગામ રૂંઢ મગદલ્લા ગામના મધ્યે મહેશભાઈ એમના પરિવાર દ્વારા આહુતિબેન એવં પ્રવીણભાઈ સર્વ પિતૃ એમના શ્રી મોક્ષાર્થે ધર્મ સંસ્કૃતિ પ્રચાર પ્રસાર અર્થે આ એક સરસ મજાનું આયોજન કર્યું છે। આપણી ભારતીય સંસ્કૃતિ પર જ્યારે વિધર્મીઓ આક્રમણ કરતા હોય ત્યારે આપણી સનાતન પરંપરાને ચેતનવંતી રાખવી એ આપણી એક હિન્દુ તરીકેની નૈતિક ફરજ છે અને ફરજના ભાગરૂપે રાષ્ટ્રહિત એવં સંસ્કૃતિ સિંચન, ધર્મની ધરોહર ધારણ કરીને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય, સાચા અર્થમાં શિવ તત્વ એનો લોકો અનુભવ પણ કરી શકે, જાણી શકે, માણી શકે, પામી શકે એવી ભાવના સાથે આ ભવ્યાતિભવ્ય આયોજન શિવ મહાપુરાણ મહામહોત્સવનું આ પરિવાર એમના વડીલોના આશીર્વાદથી, એમના સંસ્કારોથી, એમની શુભ પ્રેરણાથી અને સમગ્ર ગ્રામજનોના એક માનદ પ્રયાસથી, યુવાનોની ટીમના માનદ પ્રયાસથી સરસ મજાનું આ એક ઉત્સવ, પરમ ધાર્મિક ઉત્સવ એનું આયોજન કર્યું છે।
આ તકે હું મીડિયાના માધ્યમથી સર્વ નગરજનોને ભાવિક ભક્તોને નમ્ર નિવેદન કરું છું કે રાષ્ટ્રહિત માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે, સનાતન પરંપરા અને ચેતનવંતી રાખવાની ભાવના સાથે આપ અહીંયા આપનો કિંમતી સમય જેટલો ફાળવી શકો તેટલો અહીંયા ઉપસ્થિત રહીને ફાળવશો. ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો એક મહામૂલો અવસર છે અને આવો અવસર જીવનમાં ખરેખર આપણા પૂર્વના પુણ્યનો જ્યારે ઉદય થયો હોય ત્યારે જ આવે છે. તો સર્વને ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છા એવં જીટીપીએલ અને બધી મીડિયા ચેનલોના માધ્યમથી આપ સર્વ સુધી ધર્મનો, સંસ્કૃતિનો એક સંદેશો મળે, પ્રચાર પ્રસાર થાય એવં આપણા સમાજમાં જે ધર્મક્ષેત્રમાં વિસંવાદિતા છે, ઘણી બધી સંકીર્ણતાઓ, એકદેશી વિચારધારા છે, એમાંથી સમાજ મુક્ત બની અને સાચા સનાતન ધર્મ છે એ પરંપરામાં જોડાય એવી મહાદેવને, આદ્યશક્તિ પરાંબાને, હનુમાનજી મહારાજને, સર્વ દેવતાઓને પ્રાર્થના કરું છું. અસ્તુ. આપ સર્વને શુભકામના. ધન્યવાદ. જય હિન્દ. ભારત માતા કી જય. ઓમ નમઃ શિવાય.